ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે છે 12મા ધોરણનો દાખલો છે. કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી સ્વાધ્યાયનો દાખલો છે, જે ઇમ્પોર્ટન્ટ જે છે બોર્ડની પરીક્ષા માટે એ વસ્તુ હું કરાવું છું હમણાં. હાલ તો જેટલા બી ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે આપણા 4 માર્ક્સમાં સેક્શન બી, પાર્ટ બી, સેક્શન સી માં આવે છે, એમાંથી છે. ઓકે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેને ખબર પડે એ રીતે છે. હવે હું તમને કહી દઉં કે આ જે દાખલો છે કાર્બન 14 વાળો દાખલો છે અને આ ઓલમોસ્ટ એક્ઝામમાં દેખાતો હોય છે. તો સમજો કે આવા દાખલામાં કંઈ કરવાનું છે નથી, પરંતુ હું તમને એકવાર સમજાવી દઉં કે કયા પરથી ક્યાં જવાનું છે અને એ તમને ખબર પડી જાય. અહીંયા તમે જોશો કે આ જે છે તમારું ધ હાફ લાઈફ ફોર radioactive decay of carbon 14 is 57-30 years, and archaeological artifact containing wood had only 80% of the carbon 14 found in a living tree. Estimate the age of the sample. તો આપણી પાસે એક લાકડાનો ટુકડો છે અને એમાં જે છે કે કાર્બન 14 જે છે, એટલે કે જ્યારે એ કાર્બન 14 જે છે તમારું જે છે કાર્બન 14 નું અર્ધ આયુષ્ય છે. આપણી પાસે એક જે લાકડું છે એમાં કાર્બન 14 છે અને એ કાર્બન 14 નું અર્ધ આયુષ્ય એટલે આપણને આપેલું છે હાફ લાઈફ. હાફ લાઈફ એટલે કે T1 હાફ આપેલું છે. શું આપેલું છે? T1 હાફ. કેટલું છે? 57-30 યર આપેલું છે. ઓકે, દેન શું કહે છે? તો કે containing wood had only 80% of the carbon 14. હવે જે એમ કહે છે કે સ્ટાર્ટિંગમાં 80% કઈ છે કે આનું જે છે વિઘટન થયેલું છે, ડીકે. કેટલું ડીકે થયેલું છે? તો કે 80% થયેલું છે. 80% નો મતલબ સ્ટાર્ટિંગનું જે છે આ કન્સન્ટ્રેશન આપેલું છે. સોરી, એમ કહે છે containing wood had only 80% of the carbon 14 એટલે કે 20% તમારું થઈ ગયું છે અને 80% વધેલું છે એમ કહે છે. ઠીક છે, 80% વધેલું છે. તો 80% વધેલું છે તો 80% વધ્યું છે અને એ જે વધ્યું છે તમારું શેમાંથી? તો કે 100% માંથી. તો તમારી પ્રારંભિક સાંદ્રતા ઇનિશિયલ, ઓકે અહીંયા લખવું પડશે ઇનિશિયલ કન્સન્ટ્રેશન, એટલે કે ગુજરાતીમાં કહીશું આપણે પ્રારંભિક સાંદ્રતા. એને આપણે લઈએ છીએ R0. પેલા ડેટા લઈ લઈશું. R0 એ આપણી કેટલું રહેશે? R0 એટલે કે 80% છે હમણાં, તો 20% તો વિઘટન થઈ ગયું છે, બરાબર. એને મળ્યું છે 80%, બરાબર. તો શરૂઆતમાં કેટલા હશે? તો કે 100% હશે. અને ફાઇનલ કન્સન્ટ્રેશન એટલે કે R, અંતિમ સાંદ્રતા એ કેટલી છે? તો કે 80% છે. તો ફાઇનલ ઇનિશિયલ છે. બીજું શું કહે છે? કાર્બન 14 found in a living tree. Estimate the age of the sample. આપણે એજ કાઢવાની છે, એના વર્ષ, કેટલું વર્ષ જૂનું છે એમ પૂછેલું છે. કેટલું વર્ષ જૂનું છે? તો આપણને પૂછેલો છે સમય, તો આપણે ટાઈમ શોધવાનો છે. ટી, વોટ ઇઝ ટાઈમ? ઓકે, હવે ફંડામેન્ટલ વસ્તુ કે આ રિએક્શન જે છે સોરી, આ ન્યુમેરિકલ કરવો પડશે આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આપણી પાસે ફોર્મ્યુલા જે છે ને આ ફોર્મ્યુલા પરથી કાઢવું પડશે. K is equal to 2.303 બટા T log R0 બટા R. આના પરથી દાખલો ગણાવવાનો છે. આમાં આપણે શું કરીશું કે ટાઈમ શોધવાનો છે, તો આને કરતા બનાવી દેશું. ટી ને કરતા બનાવી દેશું. ટી ને કરતા બનાવી દેશું તો 2.303 બટા કે તમારો નીચે આવી જશે log R0 100 છે, R મારી પાસે કેટલા છે? તો કે 80 છે. ઓકે, બધી વસ્તુ બરાબર છે. આ શોધવાનું છે કે નથી. તો કે શોધવા માટે આપણને શું આપેલું છે? આપણને આપેલું છે કે શોધવા માટે હાફ લાઈફ. હાફ લાઈફ એટલે કે હાફ લાઈફ આવેલી છે તો કઈ રીતે શોધીશું? તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન
અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન નું જે હાફ લાઈફ નું ફોર્મ્યુલા છે એના પરથી આપણે લેવું પડશે. તો આ ફોર્મ્યુલા પણ આપણને ખબર હોવી જોઈએ. જો T1/2 ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓર્ડર માટે 0.693 બટા k. તો k બટા શું કરીશું 0.693 બટા T1/2 આના પરથી નીકળી આવશે. તો k બરાબર શું મૂકીશું આપણે? તો k બરાબર મૂકીશું 0.693 બટા T1/2. આ ફોર્મ્યુલા લઈએ તો k બરાબર 0.693 બટા T1/2 કેટલા આપેલા છે આપણને? 57 અને 30 વર્ષ આપેલા છે. તો k બરાબર કેલ્ક્યુલેશન કરશો તો કેટલા મળશે તમને? હા 0.001094 અને શોર્ટ કરશો તો કદાચ આ રીતે બની જશે તમારું. જુઓ કે 1 2 3 અને 4 1.2094 into 10 ની પાવર માઇનસ 1 2 3 અને 4 અને આનો યુનિટ જે આવશે -4 થશે. તો આ યર્સ માં છે તો યર્સ ઇનવર્સ આ બની જશે. આ લેવો પડશે બાપુ આપણે. ક્યાં? इधर लेना पड़ेगा. ओके તો પહેલા આને ગણી દેશું. તો મેઈન દાખલો આપણે અહીંથી લેશું. 2 નંબર આપી દો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પ્રમાણે. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર પ્રથમ ક્રમની પ્રક્રિયા અનુસાર. હવે આપણે સમય શોધવાનો છે એટલે ડાયરેક્ટ આ સૂત્ર લઈશું. ઓકે તો અહીંયા લઈ લઈએ t બરાબર 2.303. કાર્બન 14 વાળો દાખલો આવે એટલે પહેલા k શોધી લેવાનો પછી ડાયરેક્ટ કે આ જે મેઇન ફોર્મ્યુલા છે એમાં મૂકી દેવાનો એટલે થઈ જશે તમારે. 2.303 નીચે તમારો k કાકાનો k અને આવી જશે log r0 બટા r. ઓકે આમ જઈએ હવે લાંબા થઈ જઈએ. અહીંયા લઈએ ને તો અહીંયા આવશે 2.303 નીચું થઈ જશે. અહીંયા લઈ લઈએ તો 2.303 બટા k કેટલો આવ્યો આપણો? અહીંથી લઈએ 0 આ મૂકશો તો કઈ ઇશ્યુ છે નથી. 0.00012094. ઓકે અને log શું છે? r0 100% અને ફાઇનલ 80% વધેલું છે. તો આનો અને આનો ભાગાકાર કેટલો આવશે? 19042 ઇન્ટુ યાદ કરીએ log કેટલો આવશે? આ 1.25 આવશે. ઓકે તો log 25 તમે કાઢશો એટલે તમને મળી જશે 42 ઇન્ટુ log 25 કેટલો નીકળશે? કાઢો તો 0.09691 મળશે. હવે આનું જો કરશો તો તમને મળી જશે 1845. કેટલો મળશે? 1845.32 સમથિંગ જે બી હશે તે તમને મળશે. અને શેમાં છે કે તમારું જે છે તમને મળશે યર્સ વર્ષ કેટલા વર્ષ જૂનો છે. તો આ રીતે દાખલો ગણવાનો છે. ઓકે ઈઝી છે. ઓકે પહેલા જોઈ લો તો કે એમ કહે છે કે ધ હાફ લાઈફ ફોર ધ રેડિયોએક્ટિવ ડીકે ઓફ કાર્બન 14 કે કાર્બન 14 માં જે છે એક જે લાકડું જે છે સમજો કે કાર્બન 14 જે છે એનું વિઘટન થઈને આનું જ અર્ધાયુષ્ય જે છે કાર્બન 14 નું એ 5770 છે જૂનું છે. અને એક પુરાતાત્વિક વિભાગ દ્વારા એને શોધવામાં આવે છે અને એમાં ખબર પડે છે કે 80% એમાં કાસ્ટ રહે કાર્બન 14 રહેલો છે લાકડામાં. તો એમ કહે છે કે ભાઈ કેટલા વર્ષ જૂનો છે એમ શોધો.
લાકડું કેટલા વર્ષ જૂનું છે, વૃક્ષ કેટલું વર્ષ જૂનું છે એ શોધો. તો આપણને જે ડેટા આપેલા છે એના પરથી એઝ્યુમ કરવું પડશે કે પહેલા તો હાફ લાઈફ આપેલી છે, ઓકે 80% રહેલું છે, ધેટ મીન્સ કે 100% માટે હશે, એટલે 100% જે છે ને એ તમારો સ્ટાર્ટિંગનો, 80% તમારો ફાઇનલ. બીજી વસ્તુ કે ટાઈમ શોધવાનો છે, ઓકે ધેન રિએક્શન છે ફર્સ્ટ ઓર્ડર પ્રમાણે, તો ફર્સ્ટ ઓર્ડર પ્રમાણે થશે k 2.303 બટા t log r0 બટા r. બધી વસ્તુ છે કે નથી, તો કે શોધવા માટે આપણને અહીંયા શું આપેલું છે, હાફ લાઈફ આપેલી છે. શું આપેલી છે? હાફ લાઈફ. કેમ કે હાફ લાઈફમાં તમે જોશો તો k ઇઝ ઇક્વલ ટુ t1 હાફ ફર્સ્ટ ઓર્ડર માટે 0.693 બટા k. તો k ને કરતા બનાવીશું તો આપણને k મળી જશે, કોન્સ્ટન્ટ મળી ગયો. એટલે ફાઇનલી પછી આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આને કરતા બનાવો અને આમાં મૂકો, આનું કેલ્ક્યુલેશન કરો, એના પછી આનો લોગ કાઢો, આની સાથે મલ્ટીપ્લાય કરો, 1845 આવી જશે. જો અહીંયા વેલ્યુ ચેન્જ કરે તો કોઈ ઇશ્યુ છે નથી, તમારે ત્યારબાદ અહીંયા ચેન્જ કરીને લખી દેવું પડે. 80% ચેન્જ કરે તો એ તમારે કરી દેવું પડે. ઠીક છે, તો ઈઝી છે, આવડી જાય એવું છે અને કરી નાખવા જેવો છે. ઠીક છે, અને આઈએમપી છે એટલે કરવા જેવો છે. તો અહીંયા સુધી રાખીએ, એના પછી બીજો આઈએમપી લઈ લઈએ જે 2020 માં પૂછાયેલો છે 3 માર્ક્સ માટે. ઠીક, આ 4 માર્ક માટે છે. તો અહીંયા સુધી રાખીએ.